श्री गणेशाय नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नाशाग्रे वर मोक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वी टीवी विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम। मित्रों, भविष्य दर्शन कार्यक्रम એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, દરેક પ્રકારના યોગ જ્યારે કુંડળીમાં બનતા હોય ત્યારે એનાથી શું પરિણામ મળે છે, પ્રકૃતિ ઉપર શું અસર થાય છે, આ બધી જ વાતોને આપણે કરીશું દિન વિશેષની અંદર। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ અને શેનું કરવું જોઈએ, દાન, આ બધી જ વાતોનો રસથાળ જ્ઞાનમય એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। આપના પ્રશ્નોના જવાબ પણ મળશે। તો શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 5/3/2026 આજે ગુરુવાર છે। ફાગણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે, એમાં કૃષ્ણ પક્ષ દ્વિતીયા એટલે બીજ તિથિ છે આજે। હસ્ત નક્ષત્ર, ગંડ નામનો યોગ અને ઘર નામનું છે કરણ। કન્યા રાશિનો ચંદ્રમા, કન્યા રાશિ એટલે પ, ઠ અને ણ અક્ષર। તો કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કન્યા રાશિ રહેશે, પ, ઠ અને ણ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણે છે। જય ગણેશ। હવે વાત કરીએ આપણે દિન વિશેષની। અત્યારે જ્યારે વિશ્વ એમ કહેવાય છે કે અગ્નિની જ્વાળામાં લપેટાયું છે, ત્યારે ગ્રહો એની અંદર કઈ રીતની અસર કરે છે, તો આપણે હમણે જ હજી દહનોત્સવ કર્યો, હોળી દહન કર્યું, અને હોળી દહન કર્યા પછી પાછો તરત ને તરત આવ્યો રંગોત્સવ। એનો મતલબ કે દહન અને આ રંગ આ બંનેને સાથે કઈ રીતે મેળવી શકાય, તો એક તો આસુરી વૃત્તિઓ ઉપર સૂરી વૃત્તિઓનો એક આવિષ્કાર એટલે દહનોત્સવ, અને સાથે સાથે ઉત્સવ પ્રિય ખરું મનુષ્ય હંમેશા ઉત્સવ પ્રિય છે, અને એટલા માટે રંગોનું મહત્વ। રંગોને ગ્રહો સાથે મિત્રો આપણે સાંકળી લીધા છે। લાલ રંગ જ્યાં આવે ત્યાં આપણને મંગળનું પ્રભુત્વ દેખાય, સાથે સાથે સૂર્યનું પ્રભુત્વ દેખાય। ચંદ્રના પ્રભુત્વની અંદર આપણે મીઠો રંગ જેને કહી શકાય, પ્રસન્નતાવાળો રંગ કહી શકાય, એવો દૂધિયો રંગ આપણે જોઈએ છીએ। તો સાથે સાથે મંગળની વાત કરીએ તો એમાં સેફોડી રંગ પણ આવે છે, જેને આપણે ભગવો રંગ કહીએ છીએ। બુધની સાથે જો કદાચ રંગને સાંકળવામાં આવે તો એ લીલો રંગ આપણને ખૂબ જ સુકનવંતો માનવામાં આવે છે, અને એટલા માટે કોઈ પણ જ્યારે આપણે કોઈ કાર્ય હોય ત્યારે એમાં લીલા રંગને વધારે પ્રભુત્વ આપીએ છીએ। વેપારી વર્ગ જ્યારે ગાદલા બનાવવાના હોય, ત્યારે બેઠક બનાવવાની હોય, ત્યારે મોટાભાગે લીલા રંગનો ઉપયોગ કરે છે। સ્કૂલોની અંદર પણ ઘણી વખત લીલા રંગનો ઉપયોગ, કારણ કે તે પ્રસન્નતાનો રંગ છે મિત્રો। તો રંગોત્સવની અંદર આ પ્રમાણે અલગ અલગ રંગોનું પ્રભુત્વ રહ્યું છે। ચંદ્ર સાથે સૂર્ય, સૂર્ય સાથે આવે બુધ, તો બુધ સાથે આવે ગુરુ। તો ગુરુની વાત કરીએ તો એમાં પીળા રંગને પ્રભુત્વ આપવામાં આવે છે। પીળા રંગ દ્વારા એટલે પીળો રંગ સુકૂનનો રંગ તો છે જ, પણ સાથે સાથે પીળો રંગ ત્યાગનો રંગ પણ છે। પીળો રંગ એ આસક્તિનો રંગ નથી। પીળો રંગ એ આસક્તિ જો હોય તો પીળા રંગની અંદર માં ભગવતીને આપણે યાદ કરીએ છીએ, અને માતાને પિત્ત વસ્ત્ર કહીએ તો પીળા વસ્ત્ર ધારણ કરાવ્યા છે। ભગવાન ગણપતિ પણ પિત્ત વસ્ત્ર ધારણ કરે છે, પીતાંબર ધારણ કરે છે, તો એનો રંગ પીળો છે મિત્રો। તો પીળો એ ત્યાગની એક પ્રતીક તરીકે આપણે એને ઓળખીએ છીએ। અને સાથે સાથે એક જે કહેવાય ને કે જીવનની અંદર જ્યારે ઉત્સાહ અને ઉમાંગની સાથે સાથે વ્યક્તિને ઉર્ધ્વગામી બનવાનું હોય, ત્યારે આ મંગળના રંગ, આ ગુરુના રંગને આપણે ધ્યાનમાં રાખતા હોઈએ। એ જ પ્રમાણે લીલો રંગ જો વાત કરીએ તો એમાં નીલો રંગ પણ આવે છે। નીલો રંગ જે છે, જેને આપણે વાદળી રંગ કહીએ, જેને જાંબલી રંગ કહીએ, તો આ બધા જ રંગ શનિના પ્રભુત્વમાં આવે છે। તો દરેક રાશિગત સ્વામી પ્રમાણે જે રંગ ધારણ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય। તો એ તો નક્કી થઈ ગયું કે આ રંગોનું આપણા આંખો ઉપર કેટલું પ્રભુત્વ છે। લાલ રંગને જોઈએ તો ક્યારેક ક્યારેક આમ આખો દિવસ ક્રોધની એક કહેવાય કે જાગે। સફેદ રંગ જોઈએ ત્યારે આપણને સુકૂન મળે, શાંતિ મળે, સુખ મળે। આવા રંગોના મહત્વને આપણે રંગોત્સવ કહીએ છીએ મિત્રો। પણ હવે વાત દહનોત્સવની છે, અને સાથે સાથે રંગોત્સવની છે। દહનની અંદર જે કહેવાય કે અત્યારે વર્તમાન સમયે જે દેશ વિદેશની અંદર જે વાદળાઓ ચાલી રહ્યા છે, તે ક્યારે શું થશે, દેશમાં બધા લોકોને આશંકા છે કે કંઈક થશે નવા જૂની, તો શું કરીશું। પણ મિત્રો, હંમેશા ગ્રહોનું કામ કરતા હોય છે, અને એટલા માટે જેમ કહેવાય ખપ્પર યોગ જેવા યોગો જ્યારે બનતા હોય મંગળના કારણે, શનિનો પ્રકોપ જ્યારે વધતો હોય, ત્યારે 2025ના ડિસેમ્બર મહિનાથી માંડી અને 2027ના માર્ચ મહિના સુધીનો જે સમય છે, એ સમય ક્યાંક ને ક્યાંક નવા નવા આવા અનુકૂળ પ્રતિકૂળ સંજોગોનો છે
ક્યારેક ક્યારેક અતિ જેને કહેવાય કે થાય, જેના પાણી જ્યાં સુધી સમુદ્રમાં હોય ત્યાં સુધી સારું લાગે. વરસાદ તો ધીમો ધીમો પડતો હોય તો અતિ ભલોના બરસનો અતિ ભલોના ધૂપ, તો એ પ્રમાણે ધીમે ગતિએ. પણ જ્યારે એ પોતે પોતાની ઓળંગે છે ત્યારે એ પ્રકૃતિની આશાથી આપણે જોઈ શકીએ છીએ ક્યારે એને આપણે અનુકૂળ બની શકીએ, ક્યારે પ્રતિકૂળ બની શકીએ. વસ્તુઓ ક્યારે બીવડાવવા માટે, વસ્તુઓ ક્યારે ડરાવવા માટે નથી હોતી. વસ્તુઓ હંમેશા સમજાવવા માટે હોય છે. અને એટલા માટે ગ્રહોના આધારે આપણે એક આકલન કરી શકીએ છીએ કે ભાઈ કયા ગ્રહો ક્યારે કેવી રીતના પરિણામ આપે. અને એવા જ સમયે દહનની અંદર 2 ગ્રહોને પ્રભુત્વ આપવામાં આવે છે. અને એમાં એક ગ્રહ છે મંગળ, એક ગ્રહ છે શનિ. મંગળ ગ્રહ જયારે સૂર્ય સાથે યુતિમાં આવે ત્યારે આ યોગને અંગાર યોગ કહેવામાં આવે છે. મતલબ સૌથી વધારે જો ગરમી સિઝન દરમિયાન પડે ત્યારે સમજી લેવાનું મંગળનો પ્રકોપ છે. અને એના કારણે સૂર્ય પ્રકોપિત બન્યો છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. તો આ ગ્રહોનું પ્રભુત્વ છે. એ જ પ્રમાણે શનિ એટલે સામાન્ય રીતે વ્યક્તિનો કારક ગ્રહ માનવામાં આવે છે. શનિ એટલે સામાન્ય આપણી ભાષામાં કહીએ તો ન્યાયનો કારક ગ્રહ માનવામાં આવે છે. હવે આ જ શનિ જયારે સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે રાજા અને પ્રજાનો સંયોગ બેસતો હોય છે. અને એવા સમયે એમ કહેવાય છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એવી અવળી પરિસ્થિતિ નિર્માણ કરે, અથવા તો ક્યાંક એવી પરિસ્થિતિ નિર્માણ થાય જેના કારણે વ્યક્તિ પરેશાની અનુભવે છે. દાખલા તરીકે કોઈ આપણે કહીએ કે ભાઈ કોઈ મોટા નેતાને કદાચ જેલવાસના યોગ બની રહ્યા છે, વિશ્વના કોઈ પણ મોટા નેતાને, જે પ્રમાણે હમણાં ભૂતકાળની અંદર આપણે જોયું કે કંઈક મોટા નેતાનું મૃત્યુ થયું. એ જ પ્રમાણે ગ્રહોની આ ચાલને સમજવી રહી મિત્રો. મંગળ શનિનો પ્રકોપ એમ કહેવાય છે કે એ તમારા અક્ષાંશ રેખાંશ ઉપર જે નગરો અથવા જે રાજ્યો આવેલા હોય તે જગ્યાએ, અથવા તો જે રાષ્ટ્ર આવેલા છે તે જગ્યાએ તેની પરેશાની આવે છે. પણ આ મેદનીય રાશિ ભવિષ્યની વાત છે મિત્રો, આ ખગોળની વાત છે. આપણે તો જ્યોતિષની વાત કરવાની છે. તો મંગળ સાથે બેઠેલો આ શનિ ક્યારેક ક્યારેક એમ કહેવાય છે ખરાબ યોગ ઉભા કરાવડાવે છે. વર્તમાન સમયે જયારે મીન રાશિમાં તમે જુઓ કે એ શનિનો પ્રકોપ આપણને જોવા મળે છે ગુરુની રાશિમાં. સાથે સાથે એનાથી ગણતા 12મી રાશિ એટલે કુંભ રાશિની અંદર આપણને રાહુનો પ્રકોપ જોવા મળે છે. તો રાહુ અને આ શનિના પ્રકોપની અંદર ક્યારેક ક્યારેક આ મંગળના પ્રકોપનાથી એ વ્યક્તિ પરેશાની અનુભવે છે. એટલે ખોટા વિચારો આવવા, અમુક સમાચારો એવા મળે જે હકીકતમાં હોય જ નહીં, પણ છતાં એ ખોટા સમાચારોના દ્વારા વ્યક્તિ પરેશાન થઈ જાય. આવી બધી વસ્તુ બને. આજકાલ તો આપણને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળે છે આ બધી વસ્તુ કે મોંઘવારી વધશે ને આમ વધશે ને તેમ વધશે ને આવું થશે ને તેવું થશે. અને બધા જે કહેવાય કે દરેક પોતાની રીતે પોતાનો કક્કો સાચો કરવા માટે પ્રયત્ન પણ કરતા હોય છે. પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવું કે ધાર્યું ધણીનું થાય. એવી છે કુદરતની કળા કે અણધાર્યું તે આગળ થાય. ઉદાહરણ તો કે રાજા દશરથ એના મનમાં વિચારે કે રામને ગાદીએ બેસાડું સવારે, અને વહેલી સવારે રામ વનવાસ જાય, અણધાર્યું તે આગળ થાય. તો ક્યારેક ક્યારેક એવું અણધારી આફતો આવતી હોય છે, પણ એને પહોંચી વળવા માટે આપણે તૈયારી રાખતા હોઈએ તો એ આફત આપણા માટે ક્યારેક ક્યારેક એ આશીર્વાદ પણ પુરવાર થતી જોવા મળે છે. તો આવું વાતાવરણ ઉપર જયારે ગ્રહોના પ્રભુત્વને જો આપણે ધ્યાનમાં રાખીએ તો એ ગ્રહોના પ્રભુત્વ દ્વારા આપણને ખબર પડે કે વાતાવરણ પર એની શું અસર થશે. હવે જે રીતે તમે આ દહનોત્સવની વાત કરી તો હું તો સારી જ વાતો કરું, સુકનવંતી વાતો કરું. અને સુકનવંતી વાતો એ શુક્રની પણ આવે, સુકનવંતી વાતો એ બુધની પણ આવે. કારણ કે શુક્ર અને બુધનો સંયોગ, હવે ઘણી વખત આપણને કોઈ વ્યક્તિ જયારે ગુસ્સામાં બોલતું હોય અને આપણે એને ના સાંભળીએ એટલે સામેનો વ્યક્તિ વધારે ગુસ્સે થાય. પણ ક્યાં સુધી વધારે ગુસ્સે થાય? જ્યાં સુધી આપણે ન બોલીએ ત્યાં સુધી. પછી ધીમે 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 એ ગુસ્સો જે કરતો હોય વ્યક્તિ આપણી સાથે બોલતો હોય એનો ગુસ્સો શાંત થઈ જાય. આપણે અનુભવ્યું છે જીવનની અંદર. તો આ અનુભવ અહીંયા વાતાવરણની, આ અનુભવ અહીંયા પ્રકૃતિ ઉપર પણ શુભત્વ અને અશુભત્વની વાત જયારે આવતી હોય ત્યારે જયારે સારો સમય આવે એને વધાવી લેવો. મતલબ કે અહીંયા ઉત્સવનો જો હોય તો એ રંગોત્સવની વાત કરીએ તો એમાં શુક્રને પ્રાધાન્ય આપવામાં આવે છે. કારણ કે શુક્ર કાવ્ય, શુક્ર રેતા, શુક્લામ ભરત ધર સુધી. પ્રકૃતિની અંદર જ્યાં સૌંદર્ય છે ત્યાં હંમેશા શુક્ર જોવા મળે છે. પ્રકૃતિની અંદર જ્યાં બુદ્ધિ છે, પ્રકૃતિની અંદર જ્યાં જ્ઞાન છે ત્યાં બુધ જોવા મળે છે. તો આવા સમયે આ શુક્ર અને બુધનો સંયોગ વ્યક્તિના જીવનમાં એવી એક સરસ મજાની એક હૂંફ આપે છે જેના કારણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિની અંદર પણ આ વ્યક્તિને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. હું તો બહુ ટૂંકી વાત કરું કે એક વ્યક્તિ પિક્ચર જોવા માટે પોતાની પત્નીને લઈ ગયો અને ફિલ્મ એવી સરસ મજાની સારી હતી કે જેમાં પત્ની સાસુ સસરાની ખૂબ ધરીને સેવા કરતી હતી. ગરીબ પરિવાર હતો અને છતાં પત્ની પોતાના સાસુ સસરાની સેવા કરતી હતી. પેલા પાસે પૈસા નતા, ઉછીના પાછીના કરીને પત્નીને પિક્ચર જોવા માટે લઈ ગયો. લઈ ગયા પછી પિક્ચર જોવડાવ્યું, ઘેર લાવ્યો અને પૂછ્યું તને પિક્ચર કેવું લાગ્યું? જો સરસ મજાની જો આધુનિક ઘરમાં અને છતાંય સાસુ સસરાની કેવી સેવા કરતી હતી. આવી જયારે વાત પતિએ કરી ત્યારે પત્નીએ શું કીધું ખબર છે? આ સાંભળવા જેવી વાત છે. પત્નીએ શું કીધું કે ભલે ગરીબ હતા પણ હાડીઓ કેવા નવી નવી પહેરતી હતી બાઈ. એ હિરોઈન હાડીઓ કેવી નવી નવી પહેરતી હતી. તો
તો વિચાર તમે કરો કે આને શીખવાડવું છે કઈ, પેલાને શીખવું છે કઈ. શુક્ર અને બુધ આ જ વસ્તુ તમને ધ્યાનમાં રાખતા શીખવાડે છે કે ખરાબ તો દરેકના જીવનમાં દરેક ક્ષણે ક્યાંક ને ક્યાંક આવવાનું છે, પણ એમાંથી સારા ફળની પ્રાપ્તિ કેમ કરવી. દાંપત્ય જીવનમાં સુખાકારીમાં ક્યાંક ને ક્યાંક વિરોધ ઉભા થવાના છે, ક્યાંક ને ક્યાંક તકલીફો પરિસ્થિતિ અવળી નિર્માણ થવાની છે, અને છતાં એવા સમયે શાંતિથી ધીરજથી રાહ જોઈ અને દાંપત્ય જીવનને ટકાવી રાખવા માટે કેમ પ્રયત્ન કરવો. વિદ્યાર્થીને પોતાની અવસ્થા વિદ્યાની હોય ત્યારે સારી વિદ્યા પ્રાપ્તિ માટે કેવી રીતના એને પ્રયત્ન કરવા. બુદ્ધિની જ્યાં વાત આવતી હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય ત્યારે અમુક સમય આપણને ગમતું ન પણ મળે, પણ એવા સમયે આ શુક્ર અને બુધને જો ધ્યાનમાં રાખી, જો મંગળને છે ને તરત રિઝાઇન કરી દે માણસ. મંગળ અને શનિવાળા વ્યક્તિઓ કેવા છે, તરત રિઝાઇન કરી દે, ભાઈ આ નોકરી નથી કરવી મારે, આમાં આ બોસની યાર મારે નહીં બને, કામનો ભારણ મારે વધી ગયું છે, પગાર મારો એનો એને કામનું વધ્યું છે, આ બધી વાતો બધી આપણને જોવા મળે. પણ શુક્રવાળા શું કરશે કે ધીરજ રાખશે, તેલ જુઓ, તેલની ધાર જુઓ અને પછી આગળ વધો. તો આ શુક્રને પ્રાધાન્ય આપવા માટે કુંડળીની અંદર 4 સ્થાને પ્રભુત્વ આપવામાં આવે છે. જો વૃષભ રાશિમાં જયારે શુક્ર હોય ત્યારે સમજી લો કે આ વ્યક્તિ હંમેશા ધીરજથી કામ કરતો તમને જોવા મળે છે. તુલા રાશિમાં જયારે શુક્ર હોય ત્યારે સમજી લો કે આ વ્યક્તિ બહુ જ ચંચળતા નહીં, પણ એક શાંતિથી પોતે પોતાના કામને પતાવીને પછી ધીમેથી આગળ નીકળી જાય, આવી શુક્રની વૃત્તિ છે. ક્યારેક ક્યારેક શૂન્યમાંથી સર્જન કરવાવાળા આવા શુક્ર પ્રધાન વ્યક્તિઓને મેં જોયા છે કે જેની પાસે કશું જ નથી હોતું, પણ છતાંય પોતાના સાહસ દ્વારા એક સારી કેડી કંડારે છે અને પોતે એમાં આગળ વધે છે અને ખૂબ જ સારી રીતે પોતાનું પ્રભુત્વ ભોગવી સારી પોતે જોબ કરી રહી છે. તો આ બધી જ વસ્તુઓ શુક્ર દ્વારા જોવા મળે છે મિત્રો. સાથે સાથે બુધ એટલે માનસિકતાનો કારક ગ્રહ છે, બુધ વાણીનો કારક ગ્રહ છે, બુધ બુદ્ધિનો કારક ગ્રહ છે, અને બુધ દરેક કાર્યની અંદર જ્યાં શક્તિમાં બુદ્ધિનો ઉમેરો થતો હોય ત્યાં શુભત્વને આપવાવાળા બુધને આપણે જોવો રહ્યો. વર્તમાન સમયના આ એક વર્ષમાં 2026 અથવા 2027ના માર્ચ મહિના સુધીના ગ્રહોને જો ધ્યાનમાં રાખીએ તો ક્યાંક ને ક્યાંક આ બધું આપણને કંઈક ને કંઈક શીખવાડે છે. જય ગણેશ.